જય માતાજી મિત્રો, હું છું આપનો વાલીડો સુરેશ પ્રજાપતિ અને અત્યારે સુરતમાં આવ્યો છું લીલાબા હોસ્પિટલમાં. અહીંયા ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારી જે આપણા પ્રજાપતિ જેને એમને સુરતમાં હોસ્પિટલ છે. અત્યાર સુધીમાં સાહેબે ઘણા બધા ઓપરેશન કરેલા હશે, હજારોની સંખ્યામાં. એ ગણાય નહીં એટલા ઓપરેશન કરેલા છે અને દરેક પેશન્ટના સારા રિવ્યુ છે, ભગવાનની જેમ માને છે. કારણ કે અહીંયા કોઈ પણ નાના માણસો આવેલા હોય ને, સાહેબ એમને કોઈ ક્યારેય પ્રાઇઝ નથી કીધી કે અમારી આ પ્રાઇઝ હશે. કોઈ દિવસ ડિપોઝિટ નથી લીધી. પેશન્ટ આવે એમને જે પણ તકલીફ હોય ડાયરેક્ટ ઓપરેશન કરી દીધા છે અને નાના માણસો હોય તો એ રીતે એમને દર્દીઓને સેવા આપેલી છે. સાહેબ ખૂબ ખૂબ આભાર. અને મને આજે ઘણો આનંદ થાય છે ત્યારે હું વિડીયો બનાવું છું. ને આ વિડીયો ખાસ કરીને કોઈ પણ જાતના પ્રમોશન માટેનો નથી. સાહેબે વિડીયો બનાવવાની ના પાડતા હતા તોય છતાં આપણે બનાવ્યો છે. કારણ કે એક અમારો સમાજ છે, પ્રજાપતિ છે અને અત્યાર સુધીમાં 18 સમાજના બધા જના જે પણ પેશન્ટ આવે કોઈ દિવસ એને નાત જાતનું ક્યારેય કંઈ રાખ્યું નથી. કોઈ પણ પેશન્ટ હોય, નાના માણસો નાના ગામડેથી આવ્યા હોય તો એને એ જ રીતે ટ્રીટમેન્ટ આપી છે ને કોઈ રૂપિયાવાળા હોય તો એને એ જ રીતે ટ્રીટમેન્ટ આપી છે. અને અમે તો અહીંયા ખરી નજરે જોયેલું છે ને તાત્કાલિક સર્જરી કરી દઈએ. એમની પાસે ટેકનોલોજી સારી છે. સાહેબ અત્યાર સુધીમાં તમે કયા ઓપરેશન આમ જનરલ કર્યા હશે? હું જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છું. એટલે અમારી સર્જરીની બ્રાન્ચમાં જેટલા ઓપરેશન આવે જેમ કે સારણગાંઠ, એપેન્ડિક્સ, પેટના ઓપરેશન, પગમાં થતી ગાંઠો અથવા શરીરની કોઈ પણ ગાંઠો, સાદી ગાંઠો અથવા ઓલાના બાયોપ્સી લેવાના, સાથે સાથે હરસ, મસા, ભગંદર અને દૂરબીનથી ઓપરેશન જેવા કે આંતરડાની તપાસથી માંડીને એપેન્ડિક્સનું, પિત્તાશયનું કે સારણગાંઠના આવા બધા ઓપરેશન અમારી બ્રાન્ચના આવે એ કરીએ. વાહ. અને નાની મોટી જે અમારાથી લેવલની પ્લાસ્ટિક સર્જરી હોય એ પણ આપણે આપણા લેવલ પ્રમાણે કરતા હોઈએ છીએ. સાહેબ મને એ તમારી પાસે ખૂબ ગમ્યું, કેમ કે હમણાં એક પેશન્ટ ગયા ને ડાયરેક્ટ તમને એમને ઓલા ભાઈ એવું કીધું કે ભાઈ અમારી પાસે એટલે બધા રૂપિયા નથી કે આવડી મોટી હોસ્પિટલમાં આવી શકે ને દઈ શકીએ આટલા બધા રૂપિયા. તોય તમે છતાં એમને એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમારી જે કાંઈ ટ્રીટમેન્ટ છે હું કરી આપીશ, તમારાથી થાય એ દેજો. તો અમને એના ઉપર એમ થાય કે ના એ વસ્તુ જરૂરી છે એમ. અને ડૉક્ટરને આપણે ભગવાન સ્વરૂપે કહી છે તે અમે ત્યારે જ કહેતા હોઈએ છીએ. અને આવા નવા કામ હજી કરતા રહ્યો એવો અમે ભગવાન માતાજીને હજી પ્રાર્થના કરીએ. પ્રજાપતિભાઈ એમ એ એટલા માટે કે મારા ગુરુજીનો આદેશ છે, એમના માટે થઈને એણે અમને તો ફ્રીમાં હોસ્પિટલ ચલાવવા માટેનો આદેશ છે, પણ હજી અમારી એ લેવલે પહોંચ્યા નથી. એટલે અમે અત્યારે તો આ રીતે અમારાથી જે બને એ રીતે કરીએ છીએ. પણ આ એક સેવા જ છે ને. વાહ, તોય સારું કહેવાય કે આટલી ઝડપી સર્જરી તમે કરી દો છો. એ તો વર્ષોનો અનુભવ છે, એના કારણે આપણે કરી શકીએ. કેટલા ટાઈમથી તમે આ ડોક્ટરમાં છો? એટલે અમે એડમિશન તો MBBS માં 2000ની સાલથી લીધેલું છે, પણ બીજું પછી અમારો આ લાઈનનો અનુભવ 2007થી ચાલુ થયો છે અને આજ સુધી કરીએ છીએ. અને અમારી લાઈનમાં એવું કહેવાય છે કે મરીએ ત્યાં સુધી શીખવાનું જ હોય છે. વાહ, એ તો જિંદગીમાં શીખવાનું જ હોય છે. એટલે સર્જરીની લાઈન અથવા કોઈ પણ અમારી મેડિકલ ફિલ્ડની લાઈન ક્યારેય પૂરી થતી હોતી નથી. એનો કોર્સ ક્યારેય પૂરો થતો જ હોતો નથી. હંમેશા શીખતું રહેવું પડે. ટેકનોલોજીથી માંડીને દરેક આ કરતા બનાવનાર જ અલગ છે, તો એની રચના દરેકમાં સેમ ક્યારેક હોતી નથી. એટલે હંમેશા શીખતું રહેવું પડે. વાહ, એ બધું બરોબર છે. પણ તમે અત્યાર સુધીમાં આટલી બધી સર્જરી કરી, અત્યારે તમે અહીંયા પહોંચી ગયા છો, તમારું સારું એવું નામ છે. કોઈ પણ અત્યારે સુરતમાં કોઈ ડોક્ટરને પૂછે કે ડોક્ટર મેઘજી સાહેબ, એટલે કહી દે કે આ જ હોય એમ, લીલાબા હોસ્પિટલ. તો મને એ ઘણો આનંદ થાય છે કે અહીંયા સુધી તમે પહોંચ્યા તોય તમને કોઈ પણ જાતનું અભિમાન કે ઘમંડ નથી. કોઈ નાના માણસ હોય તો એમની સાથે તમે બેસી જાઓ છો, બસ એમાં અમને આનંદ છે. એ અમને ગમે છે કે અમારો ઉછેર એ રીતનો થયો હોય એટલે આપણને એ ઉછેરના કારણે, ઉછેરનો પ્રભાવ અને મા બાપનો જે આપણને પેલો મળ્યો હોય એના કારણે, સંસ્કારના કારણે આપણને એવું ના લાગે કે આપણે એવા છીએ. અમારી સાથેના ઘણા પ્રસંગો એવા પણ થયા છે ભાઈ કે ઘણી વખત મને જ આવીને પૂછે કે ડોક્ટર ક્યાં છે. અમે એ બદલી શકતા નથી. પર્સનાલિટી ઇનબિલ્ટ હોય એટલે એ બદલી શકતા. કોઈ કહે નહીં કે ડોક્ટર હશે. સાવ સાદું જીવન છે અને જરાય અભિમાન જેવો તો કંઈ છાંટો જ નથી. એમના મમ્મી પપ્પાના આશીર્વાદ છે, ગુરુદેવના આશીર્વાદ છે, માતાજીના આશીર્વાદ છે અને આવા આશીર્વાદ તમારા સંતાનોમાં પણ ફરે એવા અમે માતાજી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. અને જરૂરથી તમે જ્યારે પણ સુરતમાં આવો, સાહેબને મળવા જવું છે ને તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ ભગવાન તકલીફ ના પડવા દે, પણ ક્યારેય પણ કંઈ તકલીફ પડે ત્યારે જરૂરથી સાહેબનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે હોસ્પિટલનો, જરૂરથી કોન્ટેક્ટ કરી અને લીલાબા હોસ્પિટલમાં પધારજો.